બોલાય એટલું મીઠું બોલવું, નકર મૂંગું પીડ્યું રહેવું. અમુક અમુક તો એવા બોલે, ઓહો હો. એક બેનના છોકરાને જોવા આવેલા, મહેમાન બેઠેલા ફળિયામાં ખાટલે, અને બેન ને આમ ચાની રકબેલી ને વડીલ ને આમ દેતા હતા કેટલી ને એવું મહેમાન. ત્યાં એક બેન ભારો લઈને નીકળ્યો. બેનો હરખ હોય ને દીકરો જોવા આવ્યા હોય એટલે, એ બેન આવ્યા ઘડીક મારો દીકરો જોવા આવ્યા, બધા મહેમાન આવ્યા, લે ચાની રકબી એઠી કરતી જા. અરે કે મારે ઉતાવળ છે. તક પણ આવી તો ખરી, ચા તો પીતી જા, મારા દીકરાને જોવા આવ્યા. ઓલી આવીને કહેતી કે કયો ઓલો વાય આવે એને જોવા આવ્યા. મહેમાન ઉભા થઈને વ્યાજ્યા, મરો મરો. આ તો હવે તો આ જોવાનું ચાલુ થયું એટલે ગામડામાં હવે આપણે જોવે જ છે ને, હવે જોઈ જ શક પણ થાય. હું તો આ જમાલડાને કહું ભાગશાળી છે બધા, જોઈને હક પણ થાય. પેલા પૂછો વડીલોને, બંધમાં જ હાલ્યા આવડા. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાગ ગુલો રાણી બાદશાહ જે હોય. માંડવામાં બાપુ, માંડવામાં લાજ કાઢી ને કોઈ જોતા. પણ એક કહું કે વડીલોના સંબંધ કરેલા જે જોયું નહોતું, અને વડીલોના સંબંધ કરા હતા એમાંની દાદા અત્યાર સુધીનો એક પણ છૂટા છેડાનો કેસ નથી થયો સાહેબ. અને આ જોઈને કર્યું એમાં ઘણા હું કામ હામાં ખોટું બોલ્યા. આ જોવાનું શરૂ થયું પછી તે સાહેબ બ્યુટી પાર્લર આવ્યું. એ જોવા ગયા હોય તેની જ વાટા પ્લાસ્ટર કરીને ઐશ્વર્યા રાય જેવા કરીને બેહાડ દે આમાં. અમારે ઓલા ઘૂઘુના લગ્ન થયા, એટલે લગ્ન થયા પછી તો 15 દિવસ હર્યા ફર્યા, અને પછી તો નોકરીમાં વયું જવું પડે. નોકરી કરતો હતો છોકરો, 15 દિવસ ફરીને પછી નોકરીમાં વયો ગયો. પાછો 15 દિવસે ઘરે આવ્યો, એટલે અહીંયા 30 દી થઈ ગયેલા. ગામડું ગામ. એ 30 દીમાં ઓલી દીકરીના ગલેટ ઉખડી ગયો બધું, મોઢું થઈ ગયું રાખના ઢીકલામાં પાણીને છાંટા નાખ્યા હોય એવું, નેણ થઈ ગયા મોટા, પણ કે ઉગી ગયું બધું જેમ કોરોનામાં થયું એમ. એટલે ઓલો ઘરે આવ્યો તો દૂરથી જોઈ ગયો, શું થયું મારી પાટલા હું આવી લાગે, અણહાર ફરી ગયો. નજીક આવ્યો ને બોલ્યા ના 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 તો ઈ જ છે. એટલે કે તારા મોઢાને શું થયું? તા તો બેન ખીજાણા, તમારા ગામનું પાણી જેવું છે, મારા મોઢાની પથારી ફેરવી નાખી. ઓલો કે મારી માં 35 વર્ષ થશે, એને કાંઈ ન થયું તને 30 દીમાં. પણ બેન હારા હતા, જો કે બેનો હારા જ હોય. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરો. બેન હારા હતા ને એને કીધું કે એવું નથી ગુગુ, તમે મને જોવા આવ્યા ને તે દી તે મેં ફેશિયલ કરાવ્યું હતું ને, લગ્નમાં તમે તૈયાર ઓલરેડી થયા જ હોય. આ છે ને ફેશિયલ કરાવેલું. ઓલો કે ઓલાને ફેશિયલની ખબર જ નહીં. એ કેવું હોય ત્યાં કે અમારા ગામમાં છે બ્યુટી પાર્લર, એમાં એ બધું કરી દે. એમ કે હા, એડ્રેસ લીધું ભાઈઓ અને પહોંચ્યો બ્યુટી પાર્લરે. બીજા માળે હતું બ્યુટી પાર્લર. ઓલો ન્યા પહોંચ્યો, ન્યા જઈને કીધું કે 35 દિવસ પહેલા આ નામની વ્યક્તિએ તમારી પાસે ફેશિયલ ને એવું કરાવેલું. એટલે ઓલી જોયું હા યસ યસ યસ, બહુ સરસ. એ હતા ને મારા વાઈફ હતા. આપે એટલા બધા સુંદર બનાવ્યા એટલે હું બહુ રાજી થયો, એટલે હું તમને ભેટ દેવા આવ્યો છું એમ કરીને સરસ મજાનું આઈફોનનું બોક્સ, એની માથે ગુલાબનું ફૂલ લગાડેલું, અને કીધું લ્યો આ તમને ફોન આપું છું. બેન રાજી થઈ ગયા કે ઓહો 5000ના કામમાં 1.5 લાખની ભેટ આવે, કોણ રાજી ન થાય. બોક્સ આપી દીધું. ઓલી બેને થેન્ક યુ ભીલા, થેન્ક યુ. નીકળી ગયો એ નીકળી ગયો. પણ બેન ઉતાવળા છે, જોઈ લઉં કયો કલર છે મોબાઈલનો, કયું મોડલ છે. એ બોક્સ તોડીને ખોલ્યું, જોયું તો નોકિયા 3315 નીકળ્યો, બ્લેક ઇન વ્હાઈટ. બેને ઉતાવળાથી ઓલોજી નીચે ગાડીમાં બેસવા જતો હતો, બેને બારી ખોલી તો ઓલો ગાડીમાં બેસવા જતો હતો. ઉપરલી અવાજ કર્યો, એ ભાઈ હા બેન આવું કરવાનું? ઓલો કે હું એ જ કહું આવું કરવાનું કે પણ આ નોકિયા 3315 છે કે અમારે ઈ જ છે. તમે તો મોબાઈલ બદલાવી લેવો, પણ અમારે તો રોજનું ભટકી ગયું ને. કહેવા ગયો સાહેબ આપણો દેશ એ રૂપનો દેશ નથી, ગુણનો દેશ છે. પછી રૂપ ને ગુણ બાપુ ભેગા થઈ જાય તો એનો કોઈ પલ્લો ન પકડે. અને આજ અમે પણ ધન્ય અનુભવીએ છીએ કે રાધે કૃષ્ણ બાપા અમારી હામાં બેઠા છે મહંત છે ભાગવત ઉપર. અને કહેવા ગયો રામાપીરની કથા હોય, રામદેવ ચરિત્ર હોય, ભાગવત કૃષ્ણ ચરિત્ર હોય, એમનું જે પોતાનું જે અભ્યાસ છે સાહેબ, પોતાનું ભજન છે. અભ્યાસ તો છોડો, ભજન થઈ જાય ને પછી પાત્રો એને હાથે બોલવા આવે એના મોઢામાં. આ નરું સત્ય છે.
હો. અને એમાં કૃષ્ણ કૃષ્ણ છે. ભગવાનના 24 અવતાર ગણો, દશાવતાર ગણો, પણ એમાંય જે કૃષ્ણ જે છે, ઓહો, કૃષ્ણ આપણે ત્યાગ કરતા શીખવાડે છે સાહેબ. પણ અમુકને તો પછી અમુકને તો હાવ ટીકાવું જ કરવી. ઘણા ગળાવું કહે ને દાદા, મને ગમે નહીં. કૃષ્ણ કાળો, કાળી કોટડી, ધંધા કાળા. અરે અતિ રૂડી ઓલી અતિ રૂડી, અતિ રૂડી કાઈ પગલા કેરી પાખ જો અતિ રૂડી. એ બોલી કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાળા રે. તમે તો લગે કાને કનૈયા મુરલી વાળા રે. ધારાસભ્યશ્રી અત્યાર સુધી હાજરી આપી એમનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ. જય હો માલા ભાણુભા. લાગો છો બહુ રૂપાળા, બહુ રૂપાળા, બહુ રૂપાળા, લાગો છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે. એ બોલી કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાળા રે. કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાળા રે. કોયલ બોલે ને જાગરી જે રૂપથી સાંભળ સૈયર, આજ રસિક દિલની વાત જો. આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાળા. રૂપાળા હોય પણ ગુણ ન હોય તો, બહુ રૂપાળા હોય પણ હેઠે 2 કિલો તરબૂચ કેવા ટમેટા ને એની માથે 2 કિલો તરબૂચ મૂકીને થેલી લઈને આવ્યા જતા હોય. અમે બકાલું લેવા ગયા હતા પણ હેઠે શેપાઈ ગયું હાવ. ના, રૂપ જરૂરી છે સાહેબ. હા, રૂપની ઉપાસના એ લક્ષ્મીની ઉપાસના છે. રૂપાળું રહેવું જ જોવે. આ નરું સત્ય કહું પછી કે હા અમારે જમી દેશ નહીં, ટના ટંજો હવારે મોટું મોટું ધોઈ અને બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ કરો સાહેબ. ભગવાને સુવિધા આપી છે તો આપણે હું કામ મોડું રહેવું જોઈએ. હા, શરીર આપ્યું છે ભગવાને આવું માણાનું. કોઈ દેવ ક્યાંય થયું છે કે પાડા ભેગા છે કીર્તન કર્યા, કે અમારા ગામમાં પાડા ભેગા છે અને ડાયરો રાખ્યો અને ભગરો શું બોલ્યો છે યાર. ના, આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરો. શું નહીં કરી શકે એ માણસ કરી શકશે. અને માણસ જ આવા મહાપુરુષોની વાણી જ્યારે સાંભળવા મળી જાય. મારે તમને હસાવવા છે થોડી વાર. જે પણ પૂજ્ય શાસ્ત્રી બાપાને અહીંયા હાજરી છે, જ્યારે કોઈ પણ મહાપુરુષ આવા કોઈ વ્યાસપીઠ ઉપરથી અથવા તો કોઈ એવા મહાપુરુષોના જ્યારે શબ્દ સાંભળવા મળી જાય, આ પ્રોગ્રામ તમે ગમે ત્યારે કરી શકશો. ભાગવત ગમે ત્યારે નહીં થાય, એ તો કૃષ્ણ કહેશે ત્યારે જ થશે. એ બરાબર સાંભળી લેજો દિવસે સાહેબ, એનો પૂરો કારણ આપણા 16 સંસ્કાર છે ને, એ 16 સંસ્કાર દરેક સમાજને નથી મળવાના. દાખલા તરીકે આપણે છે તો આપણે અગ્નોપવિત સંસ્કાર નથી મળવાના. દાખલા તરીકે કોઈ સાધુ પરિવાર હોય તો એને અગ્નિ સંસ્કાર નહીં મળે. કોઈને 16 સંસ્કાર નથી મળતા. પણ મારે એ કેવું છે, ગર્ભ સંસ્કાર તો ફરજિયાત બધાને મળે ને. પુરુષ ગમે એટલી ભૂલો કરશે ને તો કદાચ કાંઈ ફેર નહીં પડે, પણ મારી માતાઓ એમ કહેવાય કે જે સંસ્કારને કોઠામાં લઈને બેહી જાય ને. અનેક ચેતનાઓ દાદા આકાશમાં બાપુ ફરે છે, એને ઉતરવું છે, માવુને ગોતે છે. આ જેવી તેવી પરિસ્થિતિ નથી. આ 2024 એ જેવી તેવી ઘટના નથી. આ
એક ઐતિહાસિક ઘટના છે અને એટલી બધી સંખ્યામાં પણ અત્યારે માતાઓ બેઠા છે. કવિઓએ જનેતાને જ બાપુ ઠપકો આપ્યો, ધરાવીને ધાનના નીપજે, કુળવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરો.